પરીક્ષા પર્વની ગુરુ ચાવીના આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સંધિ વિશેનો અભ્યાસ કરીશું। તો ડિસ્પ્લે ઉપર તમે જોઈ શકો છો કે સંધિ છે મેં એને 3 ભાગમાં વહેંચી છે, સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ। તો સૌથી પહેલાં તમને સ્પષ્ટ કરી દઉં કે તમને સ્વર સંધિ છે અને વિસર્ગ સંધિ છે એ તમને એકદમ નોર્મલ લાગશે, પણ વ્યંજન સંધિ છે એ તમને થોડીક ટફ પડશે, પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી, બધા જ રૂલ્સ પ્રમાણે જ આપણે કામ કરેલું છે। હવે સૌથી પહેલાં આપણે જે સ્વર સંધિ છે તો એની અંદર આપણે અભ્યાસ કરીએ કે જ્યારે સ્વર સાથે સ્વર જોડાય ત્યારે સ્વર સંધિ બને, અને સ્વર સંધિ છે એને 2 ભાગમાં વહેંચેલી છે, એક સજાતીય અને એક વિજાતીય। તો સૌથી પહેલાં આપણે સજાતીય સ્વર સંધિ કોને કહેવાય એનો અભ્યાસ કરીશું। તો જો તમે 4 નિયમો આપણે એક સાથે લઈએ તો પહેલો અ વત્તા અ બરાબર આ, બધામાં આ જ આવશે। બીજાની અંદર તમે જુઓ અ વત્તા આ બરાબર આ, ત્રીજામાં આ વત્તા અ બરાબર આ, અને બંને આ હોય તો પણ આ। ફરીથી હું થોડો સાઈડમાં ખસી જાઉં, તમે સ્પષ્ટ જોઈ લેજો કે જો બધામાં આ શબ્દ આવશે, પણ આમાં જુઓ બંને અ છે, અ વત્તા અ। બીજાની અંદર જુઓ તો અ વત્તા આ છે, ત્રીજામાં તમે જુઓ તો આ વત્તા અ છે, અને ચોથાની અંદર તમે જુઓ તો બંને આ છે। હવે એ બધાના જ શબ્દો પ્રમાણે તમે જુઓ, જો ક્લિયર ખ્યાલ આવવો જોઈએ કે જઠર વત્તા અગ્નિ બરાબર જઠરાગ્નિ। તો જો અહીં બધાની અંદર તમે પાછળ જુઓ તો અ જ શબ્દ વાપરેલો છે, ક્લિયર થઈ ગયો છે તમે, અને એની જ્યારે સંધિ થાય ત્યારે બધામાં આ શબ્દ આવી જાય છે। તો ઉદાહરણો જુઓ કે મલય વત્તા અનિલ મલયાનિલ, સ્વ વત્તા અનુભવ સ્વાનુભવ, કોષ વત્તા અધ્યક્ષ કોષાધ્યક્ષ, નિગમ વત્તા અગમ તો નિગમાગમ। હવે બીજું જુઓ તમે અ વત્તા આ, તો જો બધામાં વાત, જીવ, હિમ, સિંહ ને ફળ, તો બધા અ કહેવાય પાછળ। જ્યારે આની અંદર તમે જો પહેલો શબ્દ આ છે તો ઉદાહરણની અંદર તમે જોઈ લો તો આ થઈ જાય છે। તો કે વાત વત્તા આવરણ વાતાવરણ, જીવ વત્તા આત્મા જીવાત્મા, હિમ વત્તા આલય હિમાલય, સિંહ વત્તા આસન સિંહાસન, ફળ વત્તા આહાર તો ફળાહાર। એ જ રીતે તમે જો આ વત્તા અ। હવે વિદ્યાર્થી મિત્રો બધા જ શબ્દો હું સમજાવવાનો પ્રયત્ન નથી કરતો, તમે સ્ક્રીનશોટ પાડી લેજો, આપણે જે પોઈન્ટ સમજવાનો છે એ સમજાઈને હું આગળ જઈશ। તો જો આ વત્તા અ તો મિથ્યા વત્તા અભિમાન બરાબર મિથ્યા અભિમાન। એ જ રીતના બીજા 3 ઉદાહરણ તમારે જાતે જોઈ લેવાના। એ જ રીતે અહીં જો આ વત્તા આ તો દયા વત્તા આનંદ બરાબર દયાનંદ, વાર્તા વત્તા આલાપ બરાબર વાર્તાલાપ। તો જો સૌથી પહેલો આ સજાતીય અ વાળી થઈ। હવે એ જ રીતે સેમ વસ્તુ તમે જો બીજા નંબરની અંદર તમે જોશો કે ઈ શબ્દ છે, હવે આમાં 4 ભાગમાં વહેંચેલી છે। હવે આ ઈની અંદર તમને એકદમ સ્પષ્ટ નહીં થાય કે આમાં મોટી ઈ કઈ છે અને નાની ઈ કઈ છે, કેમ કે પ્રિન્ટિંગની અંદર બહુ ડિફરન્ટ નથી આવતો એટલા માટે। તો સૌથી પહેલાં તમે જુઓ તો બંને નાની ઈ છે, પછી બીજાની અંદર જુઓ નાની અને મોટી, ત્રીજાની અંદર મોટી અને નાની, અને ચોથાની અંદર બંને મોટી। તો જેમ આપણે અ બંને આ રીતના આપણે જોયું હતું એ જ રીતે આની અંદર પણ છે। તો આમાં આપણે બહુ ઉદાહરણો નથી લેવા કે જેથી તમારો સમય વેસ્ટ ના જાય। તો જો હરિ વત્તા ઈચ્છા બરાબર હરિ ઈચ્છા, તો બંને એમાં નાની ઈ છે। આની અંદર જો નાની અને મોટી તો કવિ વત્તા ઈશ્વર બરાબર કવિશ્વર। ત્રીજાની અંદર તમારે સ્ક્રીનશોટ પાડી લેવાના અને પછી તમારે વધારે અભ્યાસ કરવાનો, હું માત્ર તમને સમજાવીને આગળ વધું છું। અતિશય ઉદાહરણો હું તમને કરાવું કે જેથી તમે બોરિંગ થાવ એવું નથી કરવું। તો ત્રીજાની અંદર તમે જુઓ કે ઈ શબ્દ છે, ઈ વત્તા ઈ, તો આ પણ મોટી અને આ પણ મોટી ઈ, તો યોગી વત્તા ઇન્દ્ર બરાબર યોગીન્દ્ર, દેવી વત્તા ઈચ્છા બરાબર દેવી ઈચ્છા। હવે આની અંદર જુઓ રજની વત્તા ઈશ બરાબર રજનીશ, મહી વત્તા ઈશ બરાબર મહીશ। તો જેમ અ અને આ વાળી હતી એ જ રીતના ઈ વાળીમાં સમજણ પડી જશે। હવે ત્રીજાની અંદર તમે જુઓ ઉ છે, હવે આની અંદર પણ તમે આમાં ક્લિયર સમજાશે તમને, કેમ કે ઉ ક્લિયર થઈ જાય છે। જો પહેલામાં બંને નાના ઉ, બીજાની અંદર નાનો અને મોટો, ત્રીજામાં મોટો અને નાનો, અને ચોથામાં બંને મોટા। તો બંનેનો જવાબમાં ઉ જ આવશે, બંનેમાં મોટો ઉ થઈ જશે, ભલે નાનો મોટો મોટો નાનો બંને નાના કે બંને મોટા, પણ થઈ જશે બધામાં મોટા। તો સુ વત્તા ઉક્તિ બરાબર સુક્તિ, તો થઈ ગયું મોટો ઉ। અનુ વત્તા ઉદિત તો અનુદિત થઈ ગયું, ગુરુ વત્તા ઉત્તર તો ગુરુત્તર થઈ ગયું। એ જ રીતે જમો મોટો ઉ અને નાનો ઉ તો વધુ વત્તા ઉત્કર્ષ બરાબર વધુત્કર્ષ, તો અહીંયા
મોટો ઉ થઈ જાય છે. સિંધુ વત્તા ઉર્મી બરાબર અહીંયા સિંધુર્મી થાય છે. એ જ રીતના બંને મોટા ઉ બરાબર ઉ, તો કે વધુ વત્તા ઉર્મી બરાબર વધુ ઉર્મી. તો વિદ્યાર્થી મિત્રો, હું ફરીથી આપને કહું કે સ્ક્રીનશોટ લઈ લેજો, અને કદાચ માની લો કે સ્ક્રીનશોટ ના લઈ શકો તો તમે કોમેન્ટ્સમાં તમે લખજો, તો હું તમને વિડીયો અથવા તો આજે આની PDF છે એ હું તમને સેન્ડ કરી શકીશ. એ જ રીતના હવે પહેલો ભણ્યા હતા એ સજાતીય ભણ્યા હતા. હવે આપણે અભ્યાસ કરવાનો છે એ વિજાતીયનો ભણવાનો છે. હવે વિજાતીયની અંદર તમે જુઓ કે અ અને ઈ, પહેલામાં તમે જુઓ બંને અ હતા, બીજામાં બંને ઈ હતી, ત્રીજામાં બધા ઉ હતા. જ્યારે આની અંદર તમે જુઓ એકમાં અ છે અને એકમાં ઈ છે, તો કે અ વત્તા ઈ બરાબર એ, અ વત્તા ઈ બરાબર એ. ત્રીજાની અંદર જો આ વત્તા ઈ બરાબર એ થાય છે. અને પછી તો ઉદાહરણ જ છે, હવે આપણે જોઈ લઈએ કે જ્ઞાન વત્તા ઇન્દ્ર બરાબર જ્ઞાનેન્દ્ર, નર વત્તા ઇન્દ્ર બરાબર નરેન્દ્ર. તો બધાની અંદર જુઓ અ અને ઈ બરાબર એ થયો. એ જ રીતના અહીં પણ જુઓ અ અને ઈ બરાબર એ. તખ્ત વત્તા ઈશ્વર તખ્તેશ્વર, ભગ્ન વત્તા ઈશ્વર ભગ્નેશ્વર. હવે આ વત્તા ઈ બરાબર પણ એ થશે. મહા વત્તા ઇન્દ્ર તો મહેન્દ્ર, યથા વત્તા ઈષ્ટ તો યથેષ્ટ, એમ રમા વત્તા ઈશ તો રમેશ. આ રીતના થતું હોય છે. હવે આ બીજા ઉદાહરણો છે વધારાના. હવે નિયમ 2 કે અ કે આ સ્વર પછી ઉ નાનો હોય કે ઉ મોટો સ્વર આવે તો બંને સ્વર જોડાઈને ઓ બને છે. હવે આની અંદર પણ તમને ક્લિયર થશે કે અ અને નાનો ઉ, અ અને મોટો ઉ, ત્રીજાની અંદર આ અને નાનો ઉ, અને ચોથાની અંદર આ અને મોટો ઉ. તો બધાના આપણે એક એક ઉદાહરણ જોઈશું. વધુ તમારે જોવા હોય તો જેમ હું દર વખતે કહું એમ તમે સ્ક્રીનશોટ પાડતા જજો. હવે આની અંદર જુઓ સૂર્ય વત્તા ઉદય બરાબર સૂર્યોદય. એ જ રીતના જુઓ પ્રણય વત્તા ઉર્મી, અહીં મોટો ઉ છે તો કે પ્રણય ઉર્મી. અહીં આ વત્તા ઉ, સીમા વત્તા ઉલ્લંઘન બરાબર શિવોલ્લંઘન, વિદ્યા વત્તા ઉપાસના વિદ્યોપાસના. તો બધાની અંદર જો આમાં આ છે, પેલાની અંદર બધામાં અ છે પાછળ, પછી બીજાની અંદર તમે જુઓ તો બધામાં નાના ઉ છે. આની અંદર જુઓ તમે પ્રણય વત્તા ઉર્મી પ્રણય ઉર્મી, તો અહીં મોટા ઉર્વું છે. મહા વત્તા ઉર્મી તો મહોર્મી. તો વિદ્યાર્થી મિત્રો, હું માનું છું કે આમાં પણ આપને ખ્યાલ આવી ગયો હશે. હવે આ કઈ હતી તો તમે જુઓ કે સ્વર પછી જે હતું બીજો સ્વર જોડાતો હતો. હવે એનાથી તમે આગળ જુઓ કે અ કે આ સ્વર પછી એ કે અઈ સ્વર આવે તો બંને સ્વર જોડાઈને અઈ બને છે. હવે અ અને એ, અ અને ડબલ માત્રા અઈ, આ અને એ, અને આ અને અઈ. કેમ કે આમાં સ્પષ્ટ ખબર પડશે. સૌથી છેલ્લી સંધિ હોય ને તો હું તમને આ સ્વર સંધિ વિશે કહીશ તમને. તો જો પુત્ર વત્તા એષણા બરાબર પુત્રેષણા, એક વત્તા એક ઐકેક, હિત વત્તા એશી હિતૈષી. એ જ રીતના જો અ વત્તા ઈ, રસ વત્તા એક્ય રસૈક્ય, હૃદય વત્તા એક્ય તો હૃદયક્ય. બધા ઉદાહરણો આપણે કરવા નથી. આ વત્તા એ, તથા વત્તા એવ બરાબર તથેવ, સદા વત્તા એવ તો સદૈવ. એ જ રીતના આ વત્તા અય, મહા વત્તા ઐશ્વર્ય તો મહેશ્વર્ય, જનતા વત્તા એક્ય જનૈત્યક્ય. હવે આપણે આગળ જઈએ નવા નિયમ તરફ. નિયમ નંબર 4 જુઓ તમે કે ઈ કે ઈ સ્વર પછી કોઈ પણ વિજાતીય સ્વર આવે તો બંને સ્વર જોડાઈને ય બને છે. હવે સજાતીય અને વિજાતીય આ બંને ભેગા થાય આની અંદર. તો જો ઈ છે બધામાં તો કે પ્રતિ વત્તા અક્ષ તો ય થઈ ગયો. હવે ય છે એ વ્યંજન છે, એ સ્વર નથી. અ આ ઈ ઉ ઉ એ ઐ ઓ ઔ અમ અહ આ રીતના આપણે બોલતા હોઈએ સ્વરની અંદર. પણ અહીંયા ય થઈ ગયો તો આ ય વ્યંજન થઈ ગયો. તો પ્રતિ વત્તા અક્ષ બરાબર પ્રત્યક્ષ, ઇતિ વત્તા આદિ બરાબર ઇત્યાદિ, અતિ વત્તા અંત બરાબર અત્યંત. અહીં સમજવાનું છે કે બધામાં ય થઈ જાય છે. પરિ વત્તા અટંત તો ટ છે તો અહીંયા ટ થઈ ગયો. એ જ રીતના નિયમ નંબર 5ની અંદર જુઓ અ કે આ સ્વર પછી ઓ કે ઔ સ્વર આવે તો બંને સ્વર જોડાઈને ઔ બને છે. તો અ વત્તા ઓ, આ વત્તા ઓ, અ વત્તા ઔ અને આ વત્તા ઓ. તો કે પરમ વત્તા ઓત તો પરમૌધ, ગુણ વત્તા ઓત બરાબર ગુણૌધ. પછી તો ઉદાહરણ તમે જોજો. એ જ રીતના આ શબ્દ છે, અહીંયા અ હતો અહીંયા હતો. મહા વત્તા ઓજસ્વી તો મહોજસ્વી, ગંગા વત્તા ઔધ તો ગંગૌધ. એ જ રીતના અ વત્તા ઔ, ગુણ વત્તા ઔષધિ તો ગુણૌષધિ, પરમ વત્તા ઔદાર્ય તો પરમોદાર્ય, ઉત્તમ વત્તા ઔષધિ ઉત્તમૌષધિ. એમ એ જ રીતના આ વત્તા ઓ તો મહા વત્તા ઔષધિ તો મહૌષધિ, વિદ્યા વત્તા ઔત્સુક્ય તો વિદ્યોત્સુક્ય, ગંગા વત્તા ઔષધિ તો ગંગૌષધિ. બોલવામાં થોડીક તકલીફ થાય છે, ખ્યાલ આવી ગયો છે. એના પછી તમે જુઓ કે નાનો અને મોટો સ્વર પછી કોઈ પણ વિજાતીય સ્વર આવે
તો બંને સ્વર જોડાઈ અને વ એ વ્યંજન છે એ વ્યંજન બનાવે. દાખલા કે સુ વત્તા અચ બરાબર સ્વચ્છ, સુ વત્તા આગત બરાબર સ્વાગત. અને એ જ રીતે વિદ્યાર્થી મિત્રો જો અહીં સુ શબ્દ છે તો સુ વત્તા અચ બરાબર સ્વચ્છ થાય, પણ સ્વ વત્તા અધ્યાય બરાબર સ્વાધ્યાય થશે. તો સ્વાધ્યાયમાં સુ વત્તા અધ્યાય નહીં થાય, સ્વ અધ્યાય મતલબ પોતાનો અધ્યાય. અહીં બહુ શીખવા જેવી જોડણીઓ છે કે પૃથુ વત્તા ઈ બરાબર પૃથ્વી, તનુ વત્તા ઈ બરાબર તન્વી અને અનુ વત્તા એષણ બરાબર અન્વેષણ. હવે નિયમ 7ની અંદર જુઓ, એ અહીં ઓ ઔ સ્વર પછી કોઈ પણ વિજાતીય સ્વર આવે તો બંને સ્વર જોડાઈને અનુક્રમે અય આય આવ પ્રત્યય બનાવે. જેમ કે હવેના ઉદાહરણો તમે જુઓ કે એ વત્તા અય તો ને વત્તા અન બરાબર જો નયન. આ જ સંધિઓ શીખવા જેવી છે. એ જ રીતના જો વિજય વત્તા અ બરાબર વિજય, જે તમને સાંભળવા મોટાભાગે ઓછી મળી હોય. સંજય વત્તા અ બરાબર સંજય, સંચય વત્તા અ બરાબર સંચય, ચે વત્તા અન બરાબર ચયન. એ જ રીતના અઈ વત્તા અ, નઈ વત્તા અક બરાબર નાયક, ગઈ વત્તા અક બરાબર ગાયક, લઈ વત્તા અક બરાબર લાયક. એ જ રીતના ઓ વત્તા અ બરાબર અવ તો જો ભો વત્તા અન બરાબર ભવન, પો વત્તા અન બરાબર પવન. એ જ રીતના શ્રો વત્તા અન બરાબર શ્રવણ. તો આ વિદ્યાર્થી મિત્રો હું માનું કે આ વિડીયો તમે 2-3 વાર સાંભળજો, જેથી આ વિડીયો જો તમે રીડિંગ પણ ના કરો તો પણ તમને આવડશે. એ જ રીતના આની અંદર તમે જુઓ કે ઘો વત્તા ઈશ્વર બરાબર ગવીશ્વર. આગળ તમે જુઓ કે પૌ વત્તા અક બરાબર આવ શબ્દ આવે તો પૌ વત્તા અક બરાબર પાવક, પૌ વત્તા અન બરાબર પાવન. જ્યારે પો વત્તા અન થશે તો પવન થશે. આ જો પૌ વત્તા અન તો પાવન, પૌ વત્તા અન પો વત્તા અન બરાબર પવન થશે. એ જ રીતના ઔ વત્તા ઈ શબ્દ જુઓ તમે કે નવ વત્તા એક બરાબર નાવિક, ભો વત્તા એક બરાબર ભાવિક. નવો નિયમ જઈએ, નિયમ નંબર 8 કે અ કે આ સ્વર પછી રૂ સ્વર આવે તો બંને સ્વર જોડાઈને અર પ્રત્યય બનાવે. દાખલા કે સપ્ત વત્તા ઋષિ બરાબર સપ્તર્ષિ તો અર શબ્દ બોલાય છે. દેવ વત્તા ઋષિ તો દેવર્ષિ અર શબ્દ બોલાશે. બ્રહ્મ વત્તા ઋષિ બરાબર બ્રહ્મર્ષિ. એ જ રીતે આની અંદર જુઓ આ વત્તા રૂ તો કે મહા વત્તા ઋષિ બરાબર મહર્ષિ, રાજા વત્તા ઋષિ તો કે રાજર્ષિ. નવા નિયમની અંદર રૂ સ્વર પછી કોઈ પણ વિજાતીય સ્વર આવે તો બંને સ્વર જોડાઈને ર બનાવે છે. તો જો પિતૃ, માતૃ, પિતૃ, ભાતૃ, માતૃ, પિતૃ તો બધામાં રૂ બોલાય છે. પછી આજ્ઞા, ઈચ્છા, ઉપદેશ બોલો તો જો પાછળ જોઈએ